ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પીઆર પટેલ સાયન્સ ઝોનમાં આપનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 4, જેની અંદર આપણે હવે સ્વાધ્યાયના દાખલાનો આગળ અભ્યાસ કરીશું. જેમાં સૌપ્રથમ સ્વાધ્યાયના દાખલા નંબર 1 કે 8 સેમી ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક ગૂંચળામાંથી 0.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? મતલબ કે ગૂંચળું એ પ્રવાહધારિત છે અને આ પ્રવાહધારિત ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે ધ્યાન રાખો કે પ્રવાહધારિત ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર સૂત્ર છે μ0NI/2R. સૂત્ર શું સૂત્ર છે? બી બરાબર μ0NI/2R. હવે આપણા આ સૂત્રની અંદર બધી જ કિંમત મૂકવામાં આવે તો માટે બી બરાબર μ0 ની કિંમત તમે દરેક જણ જાણો છો તે પ્રમાણે 4π × 10⁻⁷. એન આંટાની સંખ્યા આપણને આપવામાં આવી છે 100, બરોબર. ત્યારબાદ આઈ પ્રવાહ 0.4 છેદમાં 2, આર એટલે કે ત્રિજ્યા 8 સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવો એટલે 8 × 10⁻². તો પરિણામે આની ગણતરી કરી આપણે તો એકદમ સરળતાથી ગણતરી કરી શકાશે કે પહેલા તો આ પોઈન્ટ છે એટલે દૂર એટલે છેદમાં 10 આવી જાય. તો પરિણામે એ રીતે તમે કરો તો 4 × 2 = 8 અને આ 4 4 ઉડી જશે. ધ્યાન રાખજો, ફરીથી હું એ સ્ટેપ લખું છું અહીંયા કે 4π × 10⁻⁷, 100 એટલે 10⁻². અહીંયાથી હું પોઈન્ટ દૂર કરીશ એટલે કેટલા આવશે? 4. નીચે છેદમાં 2 × 8 × 10⁻², આ પોઈન્ટ દૂર કર્યો એના 10. તો 4 × 2 = 8, 2 × 2 = 4 ઉડી ગયા. તો પરિણામે આપણી પાસે જે જવાબ વધે તે જવાબની અંદર આવશે બી = π ગુણ્યા, હવે 10⁻² માંથી 1 ગઈ એટલે 1 -1 ઉપર જાય તો પ્લસ એટલે 2 ને 1 3, 7 માંથી ગયા એટલે કેટલા વધે? 4, બરોબર છે, ટેસ્લા. અથવા બી = π ની કિંમત મૂકી દો 3.14 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા, બરોબર છે. ત્યારબાદ દાખલા નંબર 2, એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. એ તારમાંથી વહેતો પ્રવાહ I કેટલો છે? 35 એમ્પિયર. તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે બી નું મૂલ્ય કેટલું હશે? બી મતલબ કે ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય કેટલું હશે? તો અહીંયા પ્રવાહધારિત તાર હોય, આપણે થિયરીની અંદર શીખી ગયા છીએ, ધારી લો કે આ પ્રવાહધારિત તાર છે. આ પ્રવાહ I ધારિત તારથી આર જેટલા અંતરે પી બિંદુ આવેલ છે. આ પી બિંદુ પાસે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો તેના માટે આ એબી પ્રવાહધારિત તાર હું ધારી લઈશ. તો આમાંથી વહેતો પ્રવાહ I 35 એમ્પિયર, તો 20 સેન્ટીમીટર અંતર છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર બી = સૂત્ર શીખી ગયા છીએ μ0I/2πr. μ0 ની કિંમત 4π × 10⁻⁷,
I ની કિંમત છે 35, નીચે 2 પાઈ અને R 20 સેન્ટીમીટર છે એટલે 20 ગુણ્યા 10⁻², બરોબર. છેદ ઉડાડી દો એટલે અહીંયા આવશે 2, 10 દુ 20, તો B બરાબર થશે 35 ગુણ્યા આ 10⁻8 ઉપર જાય તો કેવી થઈ જાય પ્લસ એટલે 10⁻6 ટેસ્લા, બરોબર. રેડી. હવે ત્યાર પછી દાખલા નંબર 3. સમસ્થિતિ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. એટલે કે પ્રવાહના વહનની દિશા ઉત્તરથી કઈ તરફ છે? દક્ષિણ તરફ. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. તો હવે આની અંદર આપણે જોઈએ તો પહેલા આકૃતિ સમજવી પડે કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે? ઉત્તરથી દક્ષિણ. તો ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ, બરોબર. પ્રવાહ વહે છે ઉત્તરથી દક્ષિણ તરફ એટલે આ રીતે તાર હોય તો આ દિશામાં પ્રવાહ વહે. તારની પૂર્વમાં 2.5 મીટર અંતર એટલે આ પૂર્વ દિશા થશે. ત્યાં 2.5 મીટર અંતરે આવેલા એટલે કે અહીંયા આ જે થશે તે અંતર R થશે, બરોબર. 2.5 મીટર. ત્યાં મારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો ઉપરનું જે સૂત્ર હતું તે સૂત્ર અહીંયા વાપરવાનું. તો માટે B = μ0I છેદમાં 2πr. μ0 ની કિંમત 4π × 10⁻⁷. પ્રવાહ I વહે છે 50 છેદમાં 2π અને R અંતર આપ્યું છે 2.5, બરોબર છે. તો પરિણામે B = અહીંયા પોઈન્ટ દૂર એટલે ઉપર 10 આવી જશે. તો 25 દુ 50, 2 ગયા 5 ગયા એટલે કેટલા વધ્યા? 4 ગુણ્યા ઉપર અહીંયા 10 હતા એટલે પરિણામે 10⁻6 એટલે 4 ગુણ્યા 10⁻6 આ ચુંબકીય ક્ષેત્ર મને મળી ગયું. મારે એની દિશા પણ શોધવાની છે. શું શોધવાની છે? તેની દિશા. તો પ્રવાહધારિત તારની મદદ વડે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય તો તે દિશા શોધવા માટે જમણા હાથનો નિયમ વપરાય છે, અંગૂઠાનો નિયમ. તો એની દિશા જાણવા માટે ધ્યાન રાખો કે જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર ચુંબકીય ક્ષેત્રની દિશા પાનના સમતલને લંબ ઉર્ધ્વ દિશામાં છે. પાનના સમતલને લંબ કેવી છે? તે ઉર્ધ્વ દિશામાં એટલે કે બહારની તરફ છે, બરોબર. હવે સ્વાધ્યાયમાં નંબર 4. દાખલા આ ચેપ્ટરના એકદમ સરળ જ છે કે એટલા બધા હાર્ડ છે નહીં. માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે? હવે અહીંયા
તમારે આ દાખલો જે છે એ સેમ ટુ સેમ ઉપરના સ્વાધ્યાયના દાખલા નંબર 3 જેવો જ છે. પરિણામે આ દાખલો તમારે જાતે ગણવાનો છે. બરોબર છે? આ દાખલાની અંદર માત્ર વેલ્યુ બદલી છે અને પ્રવાહની દિશા બદલવામાં આવેલી છે. માટે આ દાખલો જે છે એ તમારે જાતે ગણવાનો છે અને ગણ્યા પછી એનો ફોટો પાડી અને મને સેન્ડ કરવાનો છે મારા વોટ્સઅપ નંબર પર. મતલબ કે સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 જે છે એ તમારે તમારી રીતે ગણીને હોમવર્કમાં મને સેન્ડ કરવાનો છે, જે સ્વાધ્યાયના 3ની રીતે. બરોબર? હવે ત્યારબાદ દાખલા નંબર 5. 0.15 ટેસ્લાના એકમ લંબાઈ દીઠ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે, એટલે ચુંબકીય ક્ષેત્ર બી આપણને આપવામાં આવે છે 0.15 ટેસ્લા ના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30° નો ખૂણો બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર પ્રવાહ વહે છે. આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? એકમ લંબાઈ દીઠ લાગતું બળ આપણે શોધવાનું છે. તો એના માટે પ્રવાહધારિત તાર પર લાગતું બળ F બરાબર BIL sin થીટા, આવું આપણે શીખી ગયા છીએ. આ L ને આ બાજુ છેદમાં લાવી દો તો પરિણામે F/L બરાબર બી ચુંબકીય ક્ષેત્ર છે 0.15, I પ્રવાહ આપણને આપેલો છે 8 sin 30. તો F/L એટલે સ્મોલ f થઈ ગયા, એકમ લંબાઈ દીઠ લાગતું બળ. 0.15 છે એટલે પોઈન્ટ દૂર કરો એટલે 15/100 ગુણ્યા 8. sin 30 ની કિંમત 1/2. બરોબર? તો અહીંયા છેદ ઉડાડો તો 4 25 એટલે કે 15/25 અને 15/25 કરો એટલે 25/150 થશે. તો પરિણામ F બરાબર 0.6 ન્યૂટન મીટર ઇન્વર્સ. એના પછી 3 સેમી લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલ છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા આપેલ છે. તો તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે? એ પ્રવાહધારી તાર પર લાગતા બળ વિશે આપણે સમજવાનું છે. તો અહીં તાર પર લાગતું કુલ બળ શોધવાનું છે. ઉપરના દાખલાની અંદર આપણે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શીખ્યા. અહીંયા કુલ બળ એટલે કે F બરાબર BIL શું આવશે? sin થીટા. તો માટે F બરાબર B આપણને આપવામાં આવેલો છે 0.27, I આપણને આપેલો છે પ્રવાહ 10, L લંબાઈ આપણને આપવામાં આવેલી છે 3 સેન્ટીમીટર એટલે 3 ગુણ્યા 10⁻², અને લંબ રૂપે એવું કહ્યું છે એટલે થીટા બરાબર 90. તો પરિણામે F બરાબર 0.27 એટલે કે 27/100. આ રીતે સરળ રીતે સાદુરૂપ આપી દો એટલે કેલ્ક્યુલેટર બહુ વાપરવું પડે નહીં. ગુણ્યા 10 3 10⁻², sin 90 એટલે તો 1 થઈ જશે. હવે જો આને ઉપર લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે, આ 10⁻² છે એ માઇનસ થશે ઉપર જશે એટલે -2 અને આ -2 એટલે -4, એમાંથી 1 ગયા એટલે
માઇનસ 3 અને 27 તરી થશે 81 ગુણ્યા 10⁻³ 8 પોઈન્ટ આગળ લાવી દો તો માટે F બરાબર થઈ જશે 8.1 ગુણ્યા 10⁻³ ન્યૂટન. આ બળ થશે. હવે આની દિશા શું? તો આ બળની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી જાણી શકાય. કયા નિયમને આધારે જાણી શકાય છે? ફ્લેમિંગના ડાબા હાથના નિયમને આધારે આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદ હવે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 7 કે 4 સેમી અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર પ્રવાહ એક જ દિશામાં વહે છે. એટલે કે બે તાર પરસ્પર કેવા રહેલા છે? સમાંતર. કેવા રહેલા છે? સમાંતર. અને બંને તારમાંથી એક જ દિશામાં પ્રવાહ વહે છે. એટલે આ રીતે બરોબર છે. આ છે તાર A અને આ છે તાર B. બરોબર. આમાંથી વહેતો પ્રવાહ 8 એમ્પિયર, આમાંથી વહેતો પ્રવાહ 5 એમ્પિયર. 4 સેમી અંતરે રહેલા છે. એટલે બંને તાર વચ્ચેનું જે અંતર છે તે R બરાબર 0.04 મીટર. તો તાર A ના 10 સેન્ટીમીટર લંબાઈના ભાગ પર લાગતું બળ કેટલું હશે? આખી તારની લંબાઈ આપણને આપેલી છે નહીં. બરોબર. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે કે F/L બરાબર સૂત્ર તમે દરેક જણ આગળ ભણી ગયા છો તેમ μ0 I1 I2 2πr બે વચ્ચેનું અંતર. μ0 ની કિંમત 4π × 10⁻⁷, I1 8, I2 5 છેદમાં 2π. 4 સેન્ટીમીટર એટલે 4 ગુણ્યા 10⁻² પણ ડાયરેક્ટ લખી શકાશે. અહીંયા ઉડી ગયા. બરોબર. 4 2 8 આને ઉપર લઈ જાવ એટલે પ્લસ 5 2 10 2 20. તો પરિણામે F/L બરાબર 20 ગુણ્યા -2 ઉપર જશે એટલે +2 10⁻⁵. 1 પોઈન્ટ આગળ આવી જાઓ તો પરિણામે F/L બરાબર 2 ગુણ્યા 10⁻⁴ ન્યૂટન મીટર -1. મારે તો 10 સેમી લંબાઈના ભાગ પર લાગતું બળ શોધવાનું છે. તો એના માટે 10 સેમી લંબાઈના ભાગ પર લાગતું બળ F' બરાબર F/L ગુણ્યા કુલ લંબાઈ એટલે 2 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા કુલ લંબાઈ એટલે કે 10 ગુણ્યા 10⁻² સેન્ટીમીટર અને મીટરમાં ફેરવવા પડે. તો માટે F' બરાબર થશે 2, 4 ને 2 6 માંથી 1 ગયા એટલે 10⁻5 ન્યૂટન. ત્યારબાદ નંબર 8 કે 80 સેમી લંબાઈના એક સોલેનોઇડ
પર પાસ પાસે દરેક 400 આંટાવાળા 50 આવરણ વીંટાળેલા છે. સોરી 5 આવરણ. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. જો સોલેનોઇડમાં 8 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. તો સોલેનોઇડના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો એના માટે B = સૂત્ર તમે જાણો છો, μ0 Ni. સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એટલે કેપિટલ N/L. ચલો, μ0 ની કિંમત 4π × 10⁻⁷. આંટા છે 400 આંટાવાળા 5 આવરણ છે, બરોબર. એટલે એક આવરણમાં 400, તો 5 આવરણમાં કેટલા, એટલે 5 × 400. I પ્રવાહ એમાંથી વહે છે 8 એમ્પિયર ભાગ્યા 80 સેન્ટીમીટર છે, એટલે 80 × 10⁻². તો પરિણામે B બરાબર આવશે, અહીંયા ડાયરેક્ટ ઉડાડો તો અહીંયા આવશે 10, 10⁻1 વધે, ઉપર જતો થઈ જાય પ્લસ, તો 5 × 20 એટલે 2000 થયા, ગુણ્યા 4π કરો એટલે પરિણામે આવશે 2512 ગુણ્યા 10⁻5. તો માટે B બરાબર આવશે 2.5 ગુણ્યા 10⁻³ ટેસ્લા. 3 પોઈન્ટ હું આગળ આવી જઈશ, એટલે 2. બરાબર છે. હવે આગળ આપણે અભ્યાસ કરીએ તો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 9 કે 10 સેમી બાજુઓ વાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે, એટલે કે આંટાની સંખ્યા 20, તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલનો લંબ 0.80 ટેસ્લાના સમસ્થિતિ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણ બનાવે છે. તો ગૂંચળું કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે, એટલે કે ટોર્ક ટાઉ શોધવાનું છે. તો ટોર્ક ટાઉ બરાબર આપણી પાસે સૂત્ર હતું NIAB sin θ. n આંટા આપણને આપેલા છે 20 આંટા. I પ્રવાહ આપણને આપવામાં આવેલો છે 12. એક ક્ષેત્રફળ આપણને નથી આપ્યું, બરોબર. તો પરિણામે ક્ષેત્રફળ નથી આવ્યું, એટલે πr². રેડી. તો પરિણામે 10 સેન્ટીમીટર 1² ગુણ્યા પાઈ, બીટ 0.8 અને સાઈન 30, બરોબર. આ બધી જ ગણતરી તમે કરો તો પરિણામે આવશે 240. આનો ગુણાકાર ગુણ્યા 0.01 ગુણ્યા 0.8 ગુણ્યા 1/2. તો માટે ટાઉ = આવશે 0.96 ન્યૂટન મીટર. બરોબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો સ્વાધ્યાયના 1 થી 9 દાખલા પૂર્ણ થયા. આ જ પ્રમાણે જો મારા વિડીયો પસંદ આવે તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી મારા આવનારા વિડીયો તમને સરળતાથી મળી શકે. ઓકે.